તો અમદાવાદ રિવરફ્રન્ટ પર વાવેલા ઝાડ શોભાના ગાંઠિયા સમાન છે। યોગ્ય જાળવણીના અભાવે વાવેલા છોડવા અને ઝાડ સુકાઈ ગયા છે। કાળઝાળ અને અસહ્ય ગરમીમાં પાણી ન મળતા ઝાડ સુકાઈ ગયા છે। કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં આ વૃક્ષોને બચાવી ન શકાયા, જેમાં રિવરફ્રન્ટ પર આવતા મુલાકાતીઓ નિસાસા નાખી રહ્યા છે। જાળવણી અને તકેદારીના અભાવે ઝાડપાન કરમાઈ ગયા હતા। ફ્લાવર પાર્કના વાવેલા છોડવાઓ પર પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડો રૂપિયાનું આંધણ ક્યાંક પાણીમાં જતું હોય તેવું લાગી રહ્યું છે। हम इंदौर से आए थे यहाँ अटल ब्रिज को देखने के लिए। तो आज जब इन्हें देखा, हम बाहर से जा रहे थे, तो ये जो गवर्नमेंट ने यहाँ पे हरियाली के लिए काफी खर्चा किया है, पर कुछ पौधे को पानी नहीं देने की वजह से काफी सूख रहे हैं। वो पर्यावरण के लिए काफी ध्यान दे रहे हैं हमारे सैयदना साहब। हाँ, बार बार गवर्नमेंट से भी फॉलोअप करते हैं वो, और हमारे कम्युनिटी को भी बोलते हैं कि हर घर में एक पौधा लगाए और हरा भरा रखे उस ग्रीन सिटी ऐसा प्रमोट भी करते हैं कि ग्रीन सिटी है, बट जब आप ऐसे उसको प्रूफ पॉइंट बाहर पे हम आज जैसे यहाँ पे देखा, अंदर तो काफी अच्छा वेल मेंटेन्ड था। यहाँ जब बाहर आके देख रहे हैं तो जो फर्स्ट अट्रैक्शन लोग जो लोग पहले देखेंगे वो ये है ना कि वो अंदर जाएंगे, वहाँ 20 रुपए का टिकट अलग लगता है अंदर जाने के लिए। तो वो 20 रुपए का टिकट अगर किसी ने नहीं लिया तो वो ये देख के ओपिनियन बनाएगा, और ये एक झाड़ सूख रहा है, आपने 1 करोड़ रुपए अगर लगाया है किसी चीज पे, तो उसको बचाने के लिए अगर आप जेब से 1 लाख रुपए नहीं दे सकते तो इसका कोई मतलब नहीं है। आज ये पेड़ सूख रहा है, आप देख सकते हैं ये पूरा सूख चुका है। इसको बचाने के लिए अगर आप कुछ भी कर सकते हैं, पानी देना चाहिए, या सरकार कहती है कि नया पेड़ लगाएंगे, पर वो तो पता नहीं कब लगेगा, लेकिन जब तक ये वाला है तो इसको तो बचाना चाहिए। અમદાવાદની આન બાન અને શાન એવા મહત્વાકાંક્ષી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના હાલ બેહાલ થયા છે। અમે છીએ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કે જ્યાં જે ફ્લાવર પાર્ક છે ત્યાં બિલકુલ જોઈ શકાય છે કે જે ઝાડ છે, અહીં ફ્લાવર પાર્ક બનાવવામાં આવ્યું તેની પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવ્યું છે। આ વખતે પડતી કાળઝાળ ગરમી અને તેમાં જે છે તમામ જે ઝાડો છે, જે ફ્લાવર પાર્કની જે શોભા છે, જોઈ શકાય છે કે આ ઝાડ છે બહુ સારી રીતે તેને કટિંગ કરવામાં આવ્યા છે, ડેકોરેટ કરવામાં આવ્યા છે, પરંતુ પાણીના અભાવે અને ગરમીના પ્રકોપે તે સુકાઈ ગયા છે। કોર્પોરેશન દ્વારા ગ્રીન કપડું પણ તેના ઉપર બાંધવામાં આવ્યું હતું। લાખો કરોડો રૂપિયા અવારનવાર ખર્ચો કરવામાં આવે છે, પરંતુ ફ્લાવર્સને, ઝાડને બચાવી શકાયા નથી। લોકો નિસાસા નાખી રહ્યા છે કે કરોડો રૂપિયા પાણીમાં ગયા છે, પરંતુ આ ઝાડને પાણી મળ્યું નથી અને પરિણામે જ ગરમીના પ્રકોપે તેના હાલ બેહાલ થયા છે। કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, રિવરફ્રન્ટ, અમદાવાદ।